100થી 200 માણસો કોંગ્રેસને જોડાણા। હું ભાજપમાં હતો પણ ભાજપમાંથી અમારી અવગણના થઈ છે એટલે અમે કોંગ્રેસને જોડાવના। આ સુખી અત્યારે અમે નાનો 21 વર્ષનો ઉમેદવાર લાવ્યો છે કોંગ્રેસનો અને એના પિતા પૂર્વ સરપંચ હતા, હાલ અમારી વચ્ચે નથી। અને જે તે આ ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે, આ ગામને, નોખોને અને મનપરાને આ ભાઈને ખૂબ જંગી મતથી વિજય બનાવે એવી હું ખૂબ આશા રાખું છું। આના પિતાની ખોટ પૂરી કરે, નાની ઉંમરનો છોકરો છે। ભાજપને ધાકરો આલીને 50થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે અને બધાએ જ કોંગ્રેસને સમર્થન આપ્યું છે। એનામાંથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી કોતરવાડા જિલ્લા પંચાયત અને વડિયા તાલુકા પંચાયત 100% જીતશે અને ખૂબ સારી બહુમતી જીતશે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે। જે કાર્યકર જોડાણા છે એમને ખૂબ અભિનંદન, ખૂબ અમને મદદ કરશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે। સમગ્ર દિયોદર તાલુકાની અંદર દિવસે ને દિવસે કોંગ્રેસનો માહોલ મજબૂત બનતો જાય છે। આજે કોતરવાડા જિલ્લા પંચાયત તો જનસંપર્ક કાર્યક્રમ છે વડિયા મુકામે અમારા કોંગ્રેસ પક્ષના સમગ્ર દિયોદર તાલુકાની નહીં પરંતુ વાવ થરાદની અંદર સૌથી યુવા વયના 21 વર્ષના યુવાનને અમે ટિકિટ આપીને પસંદગી કરી છે। એટલે ખૂબ સારો માહોલ છે। આપ જોઈ શકો છો કે આજે 50થી વધુ દરેક સમાજના આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે।